હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકાના કુંડેલા પાસે આવેલ રેલવે ફાટક નંબર LC18 ને કાયમી ધોરણે બંધ કરવાની રેલવે તંત્ર દ્વારા હિલચાલ શરૂ કરતા કુંડેલા સહિત આજુબાજુના 20 જેટલા ગામોના રહીશોનો ઉગ્ર વિરોધ। રેલવે તંત્ર દ્વારા કુંડેલા રેલવે સ્ટેશન પર નવી પુલ લાઇન નાખવાની કામગીરી હાથ ધરાવતા કાયમી ધોરણે મુખ્ય રસ્તાની રેલવે ફાટક બંધ કરવાની તજવીજ હાથ ધરાઈ છે। ત્યારે કાયમી ધોરણે કુંડેલા સહિત 20 જેટલા ગામોને કાયમી ધોરણે રસ્તાને ડાયવર્ઝન આપી અન્ય ફાટક LC17 થી અવર જવર કરવા માટે રેલવે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। આ તો મુદ્દા સાહેબ ને કહેતા રેલ ફાટક 18 બંધ કરવામાં નથી આવી। બંધ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવે અને ટેકનિકલી એ બાબતની બધી ચર્ચાઓ થઈ છે। રેલવેના અધિકારી પણ છે, અમારા પ્રાંત અધિકારી પણ છે અને આમાં લોકોને શું ફાયદો થાય એ જોવાનું હોય છે। રેલવેને તકલીફ ના પડે અને લોકોને પણ તકલીફ ના પડે એ પ્રમાણે રસ્તા કાઢવાનો હોય છે। પહેલો નંબર ફાટક મુક્ત ભારત બનાવવાનું સપનું મોદી સાહેબે જોયું હતું, પણ એ લોકોને તકલીફ અવર જવરમાં સમય બચે, ઈંધણ બચે, ફાટકને લીધે ટાઈમ પર ગાડીઓ ઊભી રહી જાય ને તકલીફો થાય છે, એમાંથી મુક્તિ અપાવવાનો હતો। એ માટે આ ફાટકો બંધ કરવાની વાત આવી હતી। પણ આ જે કુંડેલાનું ફાટક છે એ ફાટકનો ઉપયોગ હજારો લોકો કરતા હોય છે। અહીંયાથી હજારો લોકોની અવર જવર, 10-15 ગામોની અવર જવર છે। એને ધ્યાનમાં રાખીને આ ફાટક ચાલુ રહે અથવા તો આનો કોઈક વિકલ્પ વિચારવામાં આવે અને અહીંયાના ગામ લોકોની ઈચ્છા છે કે ભાઈ ઓવરબ્રિજ બને। ઓવરબ્રિજ બનાવવા માટે જો જગ્યામાં કે રોડની તકલીફ પડતી હશે તો કોમ્પન્સેશન આપશે, તો જેની જગ્યા હશે જગ્યા પણ ફાળવવાની અમે તૈયારી બતાવી છે કે ભાઈ આમાં લોકોની સવલતમાં। અને અહીંયા સેન્ટ્રલ યુનિવર્સિટી માટે 750 કરોડ રૂપિયા સરકારે આપ્યા છે અને જ્યારે સરકારે સેન્ટ્રલ યુનિવર્સિટી માટે 100 એકર જમીન આપી હોય, 750 કરોડ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટે આપ્યા હોય, ત્યારે એ યુનિવર્સિટીની પણ માંગણી છે કે આ ફાટક બંધ ના થવો જોઈએ, લોકોની પણ માંગણી છે કે આ ફાટક બંધ ના થવો જોઈએ। અને આજે લોકોએ મારી સમક્ષ રજૂઆત કરી હતી એટલા માટે હું પણ અહીંયા આગળ આવ્યો છું અને બધે જે કંઈ ગેરસમજ દૂર કરીને ટેકનિકલ રીતે આનો ઉકેલ લાવવામાં આવશે। પણ ફાટક બંધ કરવાની વાત છે, ફાટક બંધ નહીં થાય। એનો કોઈ જે કંઈ વિકલ્પ બીજો વિચારવાનો હોય વિચારવામાં આવે। મારું એના ગામના પ્રતિનિધિ તરીકે મારું એ માનવું છે કે આ જે રોડ છે એ આજુબાજુના 15 ગામને જોડતો રોડ છે અને આ કોઈ પણ કારણે બંધ ના થવો જોઈએ। આ બંધ થશે તો આજુબાજુના 25,000 લોકોના જનજીવનને અસર થાય એમ છે। તો આ કોઈ પણ કારણે આ રોડ બંધ ના થવો જોઈએ અને એ ચાલુ રહે એ માટે જ અમે લોકો ભેગા થયા છે। विधायक महोदय के उद्बोधन के बाद हम इस पे दोबारा से पुनर्विचार करेंगे और जो काम रेलवे ने लिया है उसकी पुनर्समीक्षा करके जो भी आम जन के लिए बेस्ट पॉसिबल सॉल्यूशन होगा वही हम करेंगे। तो अभी तो ये जो 18 फाटक है वो चालू ही रहेगी ना, कंटिन्यू? अभी जैसी यथास्थिति बनाए रखेंगे।